અમરેલી જિલ્લાના બગસરામાં 6 મહિનાથી એક હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ હોવા છતાં પણ આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેને લઈને લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। બગસરાની મધ્યમાં આવેલી સરકારી હોસ્પિટલને બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી 4.50 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવતા આ અદ્યતન હોસ્પિટલ કે જે 6 મહિનાથી બનીને તૈયાર થઈ ગઈ છે, પરંતુ નેતાઓને આરોગ્ય મંત્રી જ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરે તેવો આગ્રહ હોવાથી હોસ્પિટલનું લોકાર્પણ થઈ શકતું નથી। મહત્વનું છે કે આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન કાંતિભાઈ સતાસિયાએ જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં હોસ્પિટલનું લોકાર્પણ નહીં થાય તો આમ આદમી પાર્ટીના આગેવાનો આ હોસ્પિટલનું લોકાર્પણ કરી દેશે। ખોટા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટા લોકોને પરેશાન કરે છે। ખરેખર લોકો અહીંથી 3 કિલોમીટર હુડકો વિસ્તારમાં દવાખાનું ફેરવેલું છે, સિવિલ હોસ્પિટલ, ત્યાં જવું પડે છે। કોઈ એવા ડિલિવરીના કેસ હોય તો પણ બૈરાઓને બહુ તકલીફ પડે છે, તો પછી 3 કિલોમીટર લોકોને જવું પડે છે। તો ખરેખર આ હોસ્પિટલ તૈયાર છે, પરંતુ એક ખાલી માત્ર ઓપનિંગ કરવાના માટેથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે। તો મારી સરકારને પણ રજૂઆત છે કે ટૂંક સમયની અંદર કે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે। કે બગસરામાં છેલ્લા 3 કિલોમીટર આવેલું હુડકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે, ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે। શહેરમાંથી, ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી, તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરીને 3 કિલોમીટર આવવું જવું પડે છે, એટલે અત્યંત મુશ્કેલી છે। બગસરામાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું તરત ચાલુ થવું જોઈએ, ત્યાં કોઈ પણ જાતની અવ્યવસ્થા છે નહીં। આજે મેં અલ્ટિમેટમ આપ્યું છે 15 દિવસમાં જો આ ભારતીય જનતા પાર્ટીની પદાધિકારીઓ કે મંત્રી આરોગ્ય ઋષિકેશભાઈને આવવાનું તો ઋષિકેશભાઈ 15 દિવસમાં ઉદ્ઘાટન નહીં કરે તો 16મે દિવસે આમ આદમી પાર્ટી દ્વારા મારી આગેવાની નીચે બગસરાની જનતાને અમારા કાર્યકર્તાઓને સાથે રાખી 16મે દિવસે અમે નાની કુંવારિકા દીકરીના હાથે ઓપનિંગ કરી નાખશું અને ચેલેન્જ આપીશું।